ગુજરાતમાંથી રાજપૂત સમાજના જે આગેવાનો જુદા જુદા જિલ્લાના જે મળવા આવ્યા છે એ લોકોનું હાર્દિક સ્વાગત કરું છું। ગુજરાતની અંદર જે અનામત આંદોલન ચાલી રહ્યું છે એનાથી સ્વાભાવિક છે કે તમામ સવર્ણ વર્ગના યુવાનોને અને પરિવારોને ફાયદો થવાનો છે। આજરોજ જે રાજપૂત સમાજના યુવાનો જે મળવા આવ્યા છે એમને બી હું આહવાન કરું છું કે આ સવર્ણ સમાજના આંદોલનમાં સહયોગ આપે। આજે દિન સુધી ક્યારેય પણ રાજપૂત સમાજની લાગણીને ઠેસ પહોંચે કે એવા કોઈ પણ પ્રકારના સ્ટેટમેન્ટ આપ્યા હોય તો એ બદલ માફીને ક્ષમાપાત્ર છું। અને મહત્વની વાત કે જે કેસરિયા બાબતે જે ચર્ચા વિચારણા થઈ તો મેં પહેલા પણ કહ્યું હતું કે કેસરિયા એ બીજેપીની જાગીર નથી। એટલે મેં જે પણ કોઈ કેસરિયા બાબતે સ્ટેટમેન્ટ આપ્યું બીજેપીને લઈને આપ્યું હતું। આવનારા દિવસોમાં સાથે મળીને તમામ સવર્ણ સમાજ, ખાસ કરીને પટેલ રાજપૂત સમાજ છે, બ્રાહ્મણ સમાજ છે, સોની લવાણા સમાજ સાથે મળીને અનામત આંદોલનના હિતમાં આગળ વધીએ અને આપણે સૌ એકજૂટ થઈને રાજ્યની પરિસ્થિતિને કાબૂમાં રાખીને સમાજના હિત માટે અનામત આંદોલનને સફળ કરીએ એવી મારી સમગ્ર રાજપૂત સમાજને આહવાન છે। આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું કે આપ સૌ લોકો અહીંયા આવ્યા અને એક મિત્રતાના નાતે સૌ એકજૂટ થવાના જે સંકલ્પ કરે એ બદલ આપ સૌનો આભાર, ધન્યવાદ। જય રાજપૂતાના, જય સરદાર। બધા બેસેલા તો બેસેલા જ રહે। હા, તમારો લઈ લેજો બાબુ પેલો ખાસ લેજો સંજય